નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે TY BA સેમેસ્ટર 5 CSO 513 સ્ત્રીઓ અને સમાજ આ પેપર વિશે આજે આપણે સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આજે પ્રયાસ કરવાનો છે મિત્રો. પ્રથમ તો આ પેપર સ્ત્રીઓ અને સમાજ આમની આપણે PDF મૂકી દઈએ એમના પ્રશ્નોની લખીને. સૌ મિત્રોએ વાંચીએ છે, એનો વિમર્શ કર્યો છે અને સમજવાનો પણ પ્રયાસ કર્યો છે. આમ છતાં આજના આ સંક્ષિપ્ત વિડીયોની અંદર આપણે માત્ર સ્ત્રીઓ અને સમાજના આ પેપર્સની અંદર સ્ત્રીઓ અભ્યાસોનો અર્થ, સ્ત્રીઓના અભ્યાસો શા માટે, સ્ત્રીના અભ્યાસની આવશ્યકતા શું છે, સ્ત્રીના અભ્યાસનું સ્વરૂપ કેવું છે, સ્ત્રીઓના અભ્યાસનું અભ્યાસ ક્ષેત્ર અને વિષય વસ્તુ કેવું છે, તેનો સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું મિત્રો. પ્રથમ તો આ પેપર આપણે માત્ર વાંચન માટે આપેલું કે ભાઈ દરેક વિદ્યાર્થીઓએ આમની પોતાની રીતે મહેનત કરવી, એનું વાંચન કરવું, એનું અધ્યયન કરવું. પરંતુ સ્ત્રીઓના અભ્યાસોની આવશ્યકતા શું છે, સ્ત્રીઓના અભ્યાસનું મહત્ત્વ શું છે, સ્ત્રીઓના અભ્યાસના સ્વરૂપ શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે, એનો અર્થ શું છે, એનો સંક્ષિપ્ત પરિચય આપણે આ પેપર્સની અંદર ક્રમશઃ ટૂંકમાં મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આપણે થોડા આ પેપર્સની અંદર આગળ વધીએ, કારણ કે આમની અંદર ચોક્કસ પ્રકારના અભિગમો, સ્ત્રી અભ્યાસો અને પરિપ્રેક્ષ્યો આપેલા છે. તો આ પરિપ્રેક્ષ્યોને સમજવા માટે સૌ પ્રથમ આપણે સ્ત્રીઓના અભ્યાસનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યારબાદ એમના સ્વરૂપનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ. તો સૌ પ્રથમ તો સ્ત્રીઓનો અભ્યાસ એ શબ્દ પશ્ચિમી શબ્દ છે, પશ્ચિમના દેશોમાંથી આવેલો છે. 20મી સદીના છઠ્ઠા દશકાના ઉત્તરાર્ધમાં અમેરિકાની અંદર સ્ત્રીઓના અભ્યાસનો પાયો નખાયો હતો. યાદ રાખજો, 20મી સદીના છઠ્ઠા દશકાના ઉત્તરાર્ધમાં એટલે કે 1860ની આસપાસ અમેરિકાની અંદર સ્ત્રી અભ્યાસોની શરૂઆત થઈ અને ભારત દેશની અંદર 1975માં આંતરરાષ્ટ્રીય નારી વર્ષ બાદ સ્ત્રીના અભ્યાસો શબ્દોનો એક અભ્યાસ વિષય તરીકે ઉપયોગ થવા લાગ્યો. યાદ રાખજો, અહીંયા એક મહત્ત્વનો ટૂંકો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે કે ભારત દેશની અંદર ઈસવીસન 1975ની અંદર નારી વર્ષ, સ્ત્રી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું અને આ નારી વર્ષ બાદ ભારત દેશની અંદર સ્ત્રી અભ્યાસોનો શબ્દનો ઉપયોગ થવા લાગ્યો અથવા તો આ સ્ત્રી અભ્યાસ શબ્દ અભ્યાસ તરીકે પસંદ થવા લાગ્યો. અને ત્યાર પછીના સમયગાળા દરમિયાન સ્ત્રીઓના અભ્યાસો ક્રમશઃ એક વિશિષ્ટ શાખા તરીકે, એક વિષય તરીકે એનો ઉદ્ભવ વિકાસ થયો. અર્થાત અહીં એ બાબત સ્પષ્ટ થઈ છે કે સ્ત્રીના અભ્યાસો ભારત દેશની અંદર નારી વર્ષ ઈસવીસન 1975 બાદ આ અભ્યાસોની શરૂઆત થઈ. પુરુષો અને સ્ત્રીઓ માનવ સમાજના બે અભિન્ન અંગો છે, આપણે બધા જાણીએ. આમ છતાં સ્ત્રીઓનું સ્થાન ભારતીય સમાજની અંદર કેવું રહ્યું છે એના વિશે આપણે બહુ ચર્ચા કરવાને અવકાશ નથી. તમે જાણો છો, બધા જ પેપરની અંદર FY/SYના પેપર્સની અંદર સ્ત્રીઓના અમુક મુદ્દાઓ છે, ભારતીય સમાજના અમુક મુદ્દાઓ છે, એને આપણે સમજ્યા છે. એટલા માટે સ્ત્રીઓ માનવ સમાજ, સ્ત્રીઓ અને પુરુષો બંને માનવ સમાજના અભિન્ન અંગો છે. આથી સ્ત્રી અભ્યાસોમાં પુરુષોના સંદર્ભમાં સ્ત્રીઓ અને સમાજ વચ્ચેના સંબંધોને આવરી લેવામાં આવ્યા. સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન કેવું છે, એના હકો કેવા છે, એના અધિકારો કેવા છે, એના માટેની બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ કેવા બનાવ્યા છે, પુરુષ સમકક્ષ છે, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓ માટેના ચોક્કસ પ્રકારના પરિપ્રેક્ષ્યો છે વગેરે, અથવા તો સ્ત્રીઓને જીવન પરિસ્થિતિ કેવી છે વગેરે બાબતોને આવરી અને આ સ્ત્રી અભ્યાસોને આપણી સમક્ષ મૂકવામાં આવ્યા છે. તેમની સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ
આ પેપર્સની અંદર આપણે કરવાનો થાય છે. તો આ રીતે સ્ત્રીઓ અને સમાજ વચ્ચેના પારસ્પરિક સંબંધો, તેની પરિસ્થિતિ, તેના પરિણામો વગેરેનો અભ્યાસ જો કરવો હોય તો તે સ્ત્રીઓ અને સમાજના અભ્યાસ ક્ષેત્રની અંદર પાયાના વિષય વસ્તુ તરીકે આપણે એને સમજી શકીએ છીએ. આજે ભારતીય સમાજ તો ખરો જ, પરંતુ વિશ્વના અન્ય સમાજોની અંદર પણ સ્ત્રીઓના અભ્યાસો થવા લાગ્યા છે. એક આવશ્યક બાબત બની ગઈ છે, અનિવાર્ય બાબત બની ગઈ છે. એમાંય ભારત જેવા વિકાસશીલ દેશની અંદર સ્ત્રીઓના અભ્યાસો ખૂબ જ અગત્ય ધરાવતા થયા છે. તો આપણે સ્ત્રીઓના અભ્યાસનો અર્થ આપણે સમજવા જઈએ તો મૈત્રેય કૃષ્ણરાજ સ્ત્રીઓના અભ્યાસ વિશે એવું જણાવે છે કે સ્ત્રી અભ્યાસોને સ્ત્રીઓની પરિસ્થિતિ અંગેની એક સમજ તરીકે, જાગૃતિ તરીકે અને પગલાં તરીકે પરિભાષિત કરે. કૃષ્ણ રાજને આ વ્યાખ્યા સ્પષ્ટ કરી છે કે સ્ત્રીઓની પરિસ્થિતિ, તેના અંગેની સમજ, તેના અંગેની જાગૃતિ અને સ્ત્રીઓ અંગેના પગલાં તરીકે પરિભાષિત કરવા માટે સ્ત્રી અભ્યાસો એમણે સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે. સ્ત્રી અભ્યાસોની એક વ્યાખ્યા અનુસાર સ્ત્રીઓના પરિપ્રેક્ષ્યથી સ્ત્રીઓનો અભ્યાસ કરવો તેને સ્ત્રીનો અભ્યાસ કહેવાય. સ્ત્રીઓના પરિપ્રેક્ષ્યથી, સ્ત્રીઓની દ્રષ્ટિકોણથી, સ્ત્રીઓની બાબતથી, સ્ત્રીઓની પરિસ્થિતિ, સ્ત્રીઓના પ્રશ્નો, સમસ્યાઓની બાબતને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓના દરેક પાસાઓનો અભ્યાસ કરવો વૈજ્ઞાનિક પદ્ધતિથી, તો તેને સ્ત્રીઓનો અભ્યાસ કહેવાય છે. એટલે કે સ્ત્રીઓને સ્ત્રીઓના દ્રષ્ટિબિંદુથી જોવી. કારણ કે આપણે આગળ જોયું કે માનવ સમાજના સ્ત્રીઓ અને પુરુષો બંને અભિન્ન અંગો છે. તો એનો અભ્યાસ કરવો અને તેને આપણે સ્ત્રી અભ્યાસ તરીકે ઓળખાઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નારીવાદી પરિપ્રેક્ષ્યથી સ્ત્રીઓનો અભ્યાસ કરવો તેને સ્ત્રી અભ્યાસ કહેવાય. એ નારીવાદના પરિપ્રેક્ષ્યથી આપણે વિશ્વના દરેક સમાજોની અંદર, વિશ્વના દરેક દેશની અંદર નારીવાદી પરિપ્રેક્ષ્યથી અસંખ્ય અભ્યાસો થયેલા છે. સ્ત્રીઓનું અમૂલ્ય પ્રદાન પણ રહેલું છે. સમાજ પરિવર્તનમાં પણ સ્ત્રીઓનો એક મહત્ત્વનો ભાગ રહેલો છે. એટલે માટે નારીવાદી પરિપ્રેક્ષ્યથી સ્ત્રીઓનો અભ્યાસ કરવો તે પણ એક સ્ત્રી અભ્યાસ તરીકે ઓળખાય છે. નારીવાદી એ નારી મુક્તિની માનવતાવાદી વિચારધારા અને ચળવળ છે. કહેવાય પ્રાચીન સમયથી જે સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે, સ્ત્રીઓ ઉપર જે અત્યાચાર થતા આવ્યા છે, સ્ત્રીઓની અનેક સમસ્યાઓ છે, અનેક પ્રશ્નો છે, એમને ચોક્કસ પ્રકારના અધિકારો અને હકોથી વંચિત રાખવામાં આવી છે, તે શોષિત છે, તે અબલા છે, વગેરે વગેરે જે બાબત છે તેને તપાસવાનો પ્રયત્ન નારીવાદ, નારી મુક્તિની માનવતાવાદી અભિગમની આ એક પ્રકારની ચળવળ છે. એટલા માટે નારી અભ્યાસોની અહીં અને ખૂબ જ આવશ્યકતા છે. તેના કાર્યક્ષેત્રની અંદર આ બધી બાબતો જોવા મળે છે. તો આ રીતે મૈત્રેય કૃષ્ણરાજ એવું પણ નોંધે છે તેમ નારીવાદી પરિપ્રેક્ષ્ય એટલે સ્ત્રીની પરિસ્થિતિ પ્રત્યે, સ્ત્રીના સમાજ સાથેના સંબંધ પ્રત્યે, નારી દમન પ્રત્યે, સ્ત્રી પ્રત્યેના ભેદભાવ પ્રત્યે સભાન બનવું, તેમજ સભાનતાનો સ્ત્રીની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની શક્તિ તરીકે ઉપયોગ કરવો. કે ભાઈ સ્ત્રીઓની જે કાંઈ સમસ્યાઓ છે, જે કાંઈ પ્રશ્નો છે, તેમની પર થતો અત્યાચાર છે, અનાચાર છે, દમન છે, એ બધી બાબતોને સમજવી અને એ બધી બાબતોના પ્રશ્નો કે સમસ્યાઓને હલ કરવી, તે માટે પગલાં ભરવામાં આવે, સ્ત્રીઓની સ્થિતિની અંદર પરિવર્તન લાવવામાં આવે અને એક શક્તિના સાધન તરીકે સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયા વિકસાવવામાં આવે, તેને નારી અભ્યાસ કહેવાય અથવા તો નારી અભ્યાસોનો ઉપયોગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે નારીવાદી પરિપ્રેક્ષ્યથી સ્ત્રીઓનો અભ્યાસ કરવો એટલે સ્ત્રીઓની પરિસ્થિતિ અંગેની સમજ મેળવવી, સ્ત્રીઓની સમગ્ર પરિસ્થિતિ પ્રત્યે સભાન બનવું, જાગૃત બનવું, સ્ત્રીઓની પરિસ્થિતિની અંદર પરિવર્તન લાવવા માટેના પ્રયત્ન કરવા, અર્થાત સ્ત્રીઓની પરિસ્થિતિ અંગે મેળવેલા જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવો, તેના પગલાં ભરવા વગેરે બાબતો છે. કે આપણે સ્ત્રીઓની સમસ્યાઓ, પ્રશ્નો છે, કે જે કાંઈ મૂંઝવણો છે, કે જે કાંઈ પરિસ્થિતિ છે, તેના વચ્ચેનું સચોટ અને યથાર્થ અને વિશ્વસનીય જ્ઞાન પ્રાપ્ત કરવું અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ સ્ત્રીઓની પરિસ્થિતિની અંદર પરિવર્તન આવે, એમાં ફેરફાર થાય, એમનો વિકાસ થાય, એમનો ઉત્કર્ષ થાય, એવા પગલાઓ ભરવા, તેને
નારી અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીં ઘણા વિદ્વાનોએ સ્ત્રીઓના અભ્યાસનો અર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં એવું કહી શકાય કે નારીવાદી પરિપ્રેક્ષથી સ્ત્રીઓની પરિસ્થિતિનો અભ્યાસ એટલે નારી અભ્યાસો. અહીં પ્રશ્ન એ થાય છે આપણને કે સ્ત્રીઓની પરિસ્થિતિ એટલે શું? સ્ત્રી જો કે આપણે સામાન્ય અને સહજ અર્થની અંદર સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી એ બાબત ખ્યાલ આવે છે, તેમજ સ્ત્રીઓની પરિસ્થિતિ માપવાનો માપદંડ શું છે? પુરુષો અને સ્ત્રીઓ સમકક્ષ છે, બંનેને ચોક્કસ પ્રકારના અધિકારો મળેલા છે, બંનેના હક સરખા છે, બંનેનો દરજ્જો સરખો છે, બંનેમાં સમાનતા છે. અર્થાત અહીં એ બાબત સ્પષ્ટ કરવાની છે કે સ્ત્રીઓની પરિસ્થિતિ એટલે શું અને સ્ત્રીઓની પરિસ્થિતિ માપવા માટેનો માપદંડ શું છે. સ્ત્રીઓની પરિસ્થિતિને સમજવા અને તેને માપવાના માપદંડ તરીકે દરજ્જો, સત્તા અને સ્વાયત્તતાના ખ્યાલોનો ઉપયોગ થાય છે. કે સ્ત્રીઓનો દરજ્જો કયો છે, એની પાસે સત્તા કેટલી છે, એ સ્વાયત્ત કેટલી છે, એ સ્વતંત્ર કેટલી છે. આ ત્રણેય બાબતોને જો તપાસવામાં આવે તે સ્ત્રીઓની પરિસ્થિતિને સમજી શકાય છે. દરેક સમાજની અંદર સ્ત્રીઓ કેટલી સ્વાયત્ત છે, કેટલી સ્વતંત્ર છે, કેટલી સત્તાધારી છે, વગેરે વગેરે જો બાબતોને તપાસવામાં આવે, એનો દરજ્જો શું છે વગેરે બાબતોને તપાસવામાં આવે તો તેને નારી અભ્યાસ કહેવામાં આવે છે. અને એના ઉપરથી સ્ત્રીઓની પરિસ્થિતિ અને તેમની સત્તા, તેમની સ્વાયત્તતા, તેમનો દરજ્જો, તેમનું સ્થાન વગેરે જાણી શકાય છે, જેને આપણે સ્ત્રી અભ્યાસ તરીકે ઓળખી શકીએ છીએ. સ્ત્રીના દરજ્જાનો અભ્યાસ સ્ત્રી અભ્યાસનું પ્રથમ અગત્યનું પાસું છે કે ભાઈ સ્ત્રીનો દરજ્જો સમાજમાં શું છે, કુટુંબમાં શું છે, દેશની અંદર શું છે. પુરુષ પ્રધાન સમાજ હોય તો એમની અંદર સ્ત્રીઓનો દરજ્જો શું છે. એટલા માટે સ્ત્રીઓના દરજ્જાનો અભ્યાસ સ્ત્રી અભ્યાસનું પ્રથમ અગત્યનું પાસું છે કે એનો દરજ્જો જાણવો, એનું સ્થાન જાણવું, એની સત્તા જાણવી, એની સ્વતંત્રતા જાણવી. દરજ્જો પરિસ્થિતિનું ઘટક તત્વ છે. સ્ત્રીના દરજ્જાના મૂલ્યાંકન માટેના માપદંડ સ્ત્રીની આવક, મિલકત, તકો, તાલીમ, આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય, સ્ત્રીના શારીરિક માનસિક વિકાસને અવરોધતા રિવાજો, પ્રથાઓ, સ્ત્રી પર પ્રતિબંધ મૂકતા રિવાજો અને પ્રથાઓ, તેમજ સ્ત્રી ઉપર દમન કરતા રિવાજો અને પ્રથાનો સમાવેશ થાય છે. જો આ બધી બાબત સ્ત્રી ઉપર જ કેમ, સ્ત્રી ઉપર ચોક્કસ પ્રકારના નિષેધો કેમ, નિયંત્રણો કેમ, રિવાજો કેમ, તેમને કેમ ઓછા અધિકારો, કેમ ઓછા હકો, કેમ એમને સ્વતંત્રતા નહીં, કેમ સત્તા નહીં, કેમ સ્વાયત્તતા નહીં, વગેરે પરિસ્થિતિને તપાસવા માટે જે અભ્યાસ કરવામાં આવે છે તેને સ્ત્રીઓની પરિસ્થિતિનો અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું શિક્ષણ છે, તેમનું આરોગ્ય છે, તેમની તાલીમ છે, તેમની તકો છે, તેમની મિલકત છે, તેમનો હક છે, વગેરે બાબતને તપાસવાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે સ્ત્રી પરિસ્થિતિનો અભ્યાસ થયો. સ્ત્રી પરિસ્થિતિની બાબતોને જાણી એટલે સ્ત્રીઓની પરિસ્થિતિની સમજ મેળવવા સ્ત્રીના દરજ્જાના મૂલ્યાંકન માટેના આ માપદંડોને અનુલક્ષીને તેના અભ્યાસ કરવામાં આવે છે. તે એક સ્ત્રીના અભ્યાસનું એક અગત્યનું અને મહત્ત્વનું પાસું ગણાવી શકાય છે. સ્ત્રીઓના અભ્યાસનું બીજું પાસું છે સત્તા. એમાં ખાસ કરીને વિકાસશીલ દેશોની અંદર અને સમગ્ર વિશ્વના દેશોની અંદર સ્ત્રીઓની સત્તા કેટલે અંશે છે, તે કેટલા નિર્ણયો લઈ શકે છે, કેટલી સત્તાધીશ છે, કેટલી સ્વાયત્ત છે, એ તપાસવું એ પણ સ્ત્રી અભ્યાસનું મહત્ત્વનું અગત્યનું બીજું પાસું છે. સ્ત્રીઓના હસ્તક કેટલી સત્તાઓ છે. સત્તા એ પરિસ્થિતિનું ઘટક તત્વ છે. સત્તા એટલે સામાજિક સંબંધમાં સામા પક્ષ ઉપર પોતાની ઈચ્છા શક્તિ લાદવાની સજા પદ્ધતિ દ્વારા નિયંત્રણ એ સત્તાનું હાર્દ છે. કે સમાજની અંદર, કુટુંબની અંદર, પોતાના અંગત જીવનની અંદર પોતાની કેટલી સત્તા છે, કેટલી સ્વતંત્રતા છે, તે બીજા ઉપર પોતાના અંકુશો, નિષેધો, નિયંત્રણો કેટલી હદે લાદી શકે છે, એ બાબતને પણ અહીંયા સમજવી. જેઓ સત્તા ધરાવે છે તેઓ હુકમો આપે છે. હુકમો દ્વારા તેઓ પોતે જે ઈચ્છતા હોય તે સત્તા વિહીનો પાસેથી મેળવે છે. એ સત્તા છે. જે સત્તા ધરાવતા હોય એ હુકમ આપે છે અને હુકમ દ્વારા બીજા પાસેથી જે અપેક્ષાઓ હોય તે મેળવે છે, તેને સત્તા તરીકે ઓળખવામાં આવે. પરંતુ સ્ત્રી આધીન છે, કારણ કે તે સત્તા વિહીન છે, તે તાબે છે, જે શોષિત છે. આપણે આ સ્ત્રી અભ્યાસોનું હાર્દ એ જ છે, એની પરિસ્થિતિ જાણવાનો અને સ્ત્રીઓના અભ્યાસ કરવાનો આશ્રય, સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા પણ એ જ છે, કારણ કે સ્ત્રીઓ છે સત્તા વિહીન છે, તેમની પાસે ચોક્કસ પ્રકારની જ સત્તા છે. બાકી પુરુષ પ્રધાન સમાજ, પુરુષ હસ્તક
સત્તા, પિતૃપ્રધાન સમાજ વગેરે બાબતોના કારણે સત્તાવિહીન છે. સત્તા એ દરજ્જામાં પરિણમતા સાધનો છે. સ્ત્રી, પતિ, સસુર, સાસુ, માલિક વગેરેની સત્તાનો વિરોધ સામનો કરવા સત્તાવિહીન કે અશક્તિમાન છે. દરેક સમાજની અંદર, કૌટુંબિક જીવનની અંદર, લગ્ન જીવનની અંદર, પોતાના ઘર કુટુંબની અંદર આ બધી પરિસ્થિતિઓ જોવા મળે છે. એટલે તો અન્યાય, અસમાનતા, શોષણ સામે પોતાની ઈચ્છા મુજબ વર્તવા સ્ત્રી સત્તાવિહીન છે, તો બીજા લોકો તેના ઉપર સત્તા ભોગવનાર છે. એમાં ખાસ કરીને ભારતીય સમાજની અંદર તો આ બધી બાબત છે તે આ સ્ત્રી અભ્યાસોની અંદર, તેમની પરિસ્થિતિની અંદર જાણવાનો પ્રયાસ કરવો એટલે સ્ત્રી અભ્યાસો છે, નારી અભ્યાસો છે. અહીંયા પણ ઘણા બધા એવા ઉદાહરણો આપેલા છે સ્ત્રી અભ્યાસો અંગેના, સ્ત્રી અત્યાચાર અંગેના, સ્ત્રી અસમાનતા અંગેના, સ્વાયત્તા, સત્તા વગેરે વગેરે બાબતો છે, પરસ્પરાવલંબન વગેરે બાબતોના ઉદાહરણો આપેલા છે. તેના ઉપરથી સ્ત્રી અભ્યાસોને આપણે ખૂબ જ સુંદર રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું મિત્રો. તો નારી અભ્યાસનું ત્રીજું પાસું છે સ્વાયત્તતા, સ્વતંત્રતા. આપણે 3 પાસાઓનો અભ્યાસ કરવાનો. સ્વાયત્તતા એ પરિસ્થિતિનું ઘટક તત્વ છે. સ્વાયત્તતા વ્યક્તિગત જરૂરિયાતો સાથે સંકળાયેલી. સ્વાયત્તતા એટલે પોતાની વતી સ્વતંત્ર રીતે વર્તવાની, પ્રવૃત્તિઓ કરવાની, પસંદગી કરવાની તક. એટલે કે દરેક વ્યક્તિને જ્યાં સુધી બીજા લોકોના હકને નુકસાન ન થાય કે બીજાના હક ડૂબે નહીં ત્યાં સુધી અને તે રીતે પોતાનું ભાવિ નક્કી કરવાનો હક. સંક્ષેપમાં કહીએ તો સ્વાયત્તતા વ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો નિર્દેશ કરે. વ્યક્તિ કેટલી સ્વતંત્ર છે, પોતાના જીવન વિશે કેટલા નિર્ણયો લઈ શકે છે, પોતા ઉપર બીજા ઉપર કેટલા હકો અને કેટલા અધિકારો ભોગવી શકે છે, પોતાના અને પોતાના કુટુંબના અને અન્ય નિર્ણયો કેવી રીતે લઈ શકે છે વગેરે વગેરે બાબતો છે એ સ્વતંત્રતા છે. એ પોતાની રીતે વર્તવું, પોતાની રીતે રહેવું, પોતાની રીતે જીવન જીવવું, બીજાને આધીન ન બનવું વગેરે બાબતો સ્વાયત્તતાનો નિર્દેશ કરે છે. એ પોતાની ભાવિ બાબતનો નિર્દેશ કરે છે. સંક્ષેપમાં કહીએ તો સ્વાયત્તતા વ્યક્તિની સ્વતંત્રતા છે. સમાજમાં સ્ત્રીને ઓછી સત્તા છે, આપણે જાણીએ છીએ, અને ઓછી સ્વાયત્તતા છે. નારીવાદી વિદ્વાનોએ સ્ત્રીને સ્વાયત્તતાનો અભાવ હોય તેવા ક્ષેત્રો શોધી કાઢ્યા. કયા ક્ષેત્રની અંદર સ્ત્રીઓને સ્વાયત્તતા નથી, સ્વતંત્રતા નથી, શોષિત છે, દમનકારી છે, સત્તા વિહીન છે, પરાવલંબી છે વગેરે બાબતો છે એ વિદ્વાનોએ, સમાજશાસ્ત્રીઓએ એ શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે લગ્નની પસંદગી, છૂટાછેડા, કારકિર્દીની પસંદગી, શિક્ષણની પસંદગી, જીવનશૈલીની પસંદગી, હરવા ફરવાની કે જાહેર જીવનની સ્વતંત્રતા, જાતીયતાની અભિવ્યક્તિ વગેરે અનેકવિધ ક્ષેત્રોમાં સ્ત્રીને સ્વાયત્તતાનો અભાવ જોવા મળે. અહીંયા સ્પષ્ટ બાબત, એકદમ સચોટ અને સમજાય એવી બાબત છે કે આ જે કાંઈ બાબતો છે એની અંદર સ્ત્રી આધીન છે, તાબે છે, શોષિત છે. તે પોતાના નિર્ણયો કરી શકતી નથી. તેમણે આ નિર્ણયો માટે બીજા ઉપર, પુરુષ ઉપર આધીન રહેવું પડે છે. સ્ત્રીઓના અભ્યાસના પાસા તરીકે સ્ત્રીઓની પરિસ્થિતિમાં સ્ત્રીઓની સ્વાયત્તતાનો અભ્યાસ સમાવિષ્ટ થઈ જાય છે. સંક્ષેપમાં સ્ત્રીઓનો દરજ્જો, સત્તા, સ્વાયત્તતાનો અભ્યાસ નારીવાદી પરિપ્રેક્ષથી કરવો તેને નારી અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે સત્તા, સ્વાયત્તતા, સ્વતંત્રતા અને દરજ્જા જેવી બાબતોને સ્ત્રીઓના અભ્યાસ અંતર્ગત સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. ખાસ કરીને સ્ત્રીઓના અભ્યાસો કેવી રીતે કરી શકાય, સ્ત્રીઓના અભ્યાસોની પરિસ્થિતિ અથવા તો સ્ત્રીઓની પરિસ્થિતિ માપવા માટેનો માપદંડ કયો? તો કે ભાઈ દરજ્જો, સત્તા અને સ્વાયત્તતા. સમાજની અંદર સ્ત્રીનો દરજ્જો કયો છે, એનો દરજ્જો શું છે, એમની પાસે કેટલી સત્તા છે, કેટલી સ્વતંત્રતા, સ્વાયત્તતા છે, એ હકો છે, મિલકતના હકો છે, એ નિષેધો છે, નિયંત્રણો છે વગેરે વગેરે બાબતોને આધીન કેટલી શોષિત છે, કેટલી દમનકારી છે, કેટલા નિર્ણયો લઈ શકે છે, કેટલી સ્વતંત્ર છે, કેટલા અધિકારો ભોગવી શકે છે વગેરે બાબતોનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એક નારીવાદી પરિપ્રેક્ષ્યથી એ આ સ્ત્રીઓના અભ્યાસો કે નારી અભ્યાસો છે એવું કહી શકાય. અને આજે આધુનિક સમયની અંદર પણ આ પ્રકારના અભ્યાસોની ખૂબ જ તાતી આવશ્યકતા ઊભી થઈ છે. એમાં ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર
સ્ત્રીઓનું સ્થાન, તેનો દરજ્જો વગેરે બાબતો જાણવા માટે આ પ્રકારના અભ્યાસો, સ્ત્રી અભ્યાસોનું કાર્યક્ષેત્ર, વિષયવસ્તુ, એનું સ્વરૂપ, તેની આવશ્યકતા, ઉપયોગિતા એ વગેરે બાબતો જાણવા માટે આ અભ્યાસો ખૂબ જ ઉપયોગી સાબિત થયા હોય તેવું જોવા મળે છે. તો મિત્રો, અહીં આપણે સ્ત્રી અભ્યાસોનો અર્થ, એની વ્યાખ્યા અને એના ચોક્કસ પ્રકારના માપદંડો જોવાનો પ્રયત્ન કર્યો. તો ત્યારબાદ નારી અભ્યાસોનું સ્વરૂપ કેવું છે, આપણે આ પોઈન્ટ્સની અંદર ક્રમશ, ટૂંકમાં અને ધીમે ધીમે સંક્ષિપ્તમાં એના બધા જ મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. તેનું સ્વરૂપ છે, તેનું અભ્યાસ ક્ષેત્ર છે, અભ્યાસની આવશ્યકતા અને ઉપયોગિતા છે, એ ક્રમશ નાના નાના વિડીયોઝના ભાગમાં આપણે આ સ્ત્રીઓ અને સમાજ CSO 513 પેપર TYBA સેમેસ્ટર 5ની અંદર આ પેપર થોડુંક લેન્ધી છે, પરંતુ તેને ટૂંકમાં સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો અહીં આપણે નારી અભ્યાસોના સ્વરૂપના 2-3 પોઈન્ટ્સને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મેં માત્ર મુખ્ય પોઈન્ટ્સ લખવાનો પ્રયત્ન કર્યો છે. નારી અભ્યાસોનું સ્વરૂપ, એની અંદરના પોઈન્ટ્સ મેં બોર્ડ્સ ઉપર લખ્યા નથી, પરંતુ પુસ્તકની અંદર આ બધી બાબતો સુંદર રીતે આપેલી છે મિત્રો. તો એ બાબતોનું વાંચન કરવાનું, એનું અધ્યયન કરવાનું, એને સમજવાનો આગ્રહ રાખજો. મારા આ વિડીયોઝ ઉપર માત્ર ને માત્ર ડિપેન્ડ રહેવું એ યોગ્ય નથી. તમારે મહેનત કરવાની છે. પુસ્તકની અંદર અન્ય કોઈ સાહિત્ય હોય, સંદર્ભ સાહિત્ય હોય, એમની અંદરથી આ પેપર્સનું વાંચન કરવાનું છે, ગહનતાથી વાંચન કરવાનું છે, યાદ રાખવાનું છે, ઘરે મુદ્દાઓ તારવવાના, લખવાના, વાંચવાના, સમજવાના છે. તો આ પેપરને આપણે સરળતાથી સમજી શકીશું અને પચાવી શકીશું. અહીં આપણે સમજવાનું છે નારી અભ્યાસોનું સ્વરૂપ. એ નારી અભ્યાસોનું સ્વરૂપ કેવું છે? તો ભારતમાં બ્રિટિશ યુગ દરમિયાન શિક્ષણ સુધારણા પ્રવૃત્તિ, પશ્ચિમી ઉતાર મતવાદ અને માનવતાવાદ તથા લોકશાહી સમાનતા, સ્વતંત્રતા વિચારોના પ્રભાવ હેઠળ વિભિન્ન સામાજિક વિજ્ઞાનોના નેજા હેઠળ સ્ત્રીઓ પરના સંશોધન અભ્યાસો હાથ થયા છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર અંગ્રેજોના શાસનથી ભારતની અંદર ચોક્કસ પ્રકારના સ્ત્રી અભ્યાસોની હાથ ધરવાની કામગીરી શરૂ થઈ. અને આમ જોઈએ તો અંગ્રેજ સરકારની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન ભારતમાં જ્યારે હતું ત્યારે સ્ત્રી સુધારણાની શરૂઆત થઈ હોય એવું આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોવા મળે. કારણ કે આ સમયગાળા દરમિયાન, આ તબક્કામાં જ ભારતીય સમાજની અંદર ચોક્કસ પ્રકારના સ્ત્રીઓને લગતા જે રીત રિવાજો હતા, કુરિવાજો હતી કે અંધશ્રદ્ધા, વહેમો હતા, તે નાબૂદ થવાની શરૂઆત થઈ. રાજારામ મોહન રાય, વિલિયમ બેન્ટિક, લોર્ડ ડેલહાઉસી, સતી પ્રથા, દૂધપીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, વિધવા પુનઃલગ્ન, આ વગેરે જે કાંઈ બાબતો છે એ અંગ્રેજ શાસન કાળ દરમિયાન એ જ તબક્કાની અંદર સ્ત્રી માટેના ચોક્કસ દ્વાર ખોલતી હોય એવું આપણે જોવા મળે. સતી પ્રથા પ્રતિબંધક ધારો, બાળ લગ્ન પ્રતિબંધક ધારો, વિધવા પુનઃલગ્ન ધારો, દૂધપીતી કરવાનો રિવાજ નાબૂદ કરવો, અંગ્રેજી શિક્ષણની હિમાયત, કન્યા કેળવણી વગેરે વગેરે જે કાંઈ બાબતો છે તેની શરૂઆત અંગ્રેજોના શાસનકાળથી જ થઈ હોય તેવું આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની અનુભૂતિ થતી હોય એવું ઇતિહાસની અંદર જોઈ શકાય. તો આ સમયગાળા દરમિયાન સ્વતંત્રના વિચારોના પ્રભાવ હેઠળ સ્ત્રી સુધારણા અને સ્ત્રી અભ્યાસોના સંશોધનોના અભ્યાસો હાથ ધરાયા હોય તેવું અહીં જોવા મળે છે. તે જ રીતે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સ્ત્રીઓ પરના સંશોધન અભ્યાસો વધવા લાગ્યા. ત્યાર પછી ભારતીય સમાજની અંદર ઈસવીસન 1947, 15 ઓગસ્ટ 1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ ભારત દેશની અંદર સ્ત્રી અભ્યાસોને વેગ મળ્યો. ભારતીય સમાજની અંદર સ્ત્રી અભ્યાસોનું ક્ષેત્ર વિસ્તૃત બનવા લાગ્યું. તેના સંશોધનો, સર્વેક્ષણો અને અભ્યાસો વધારે થવા લાગ્યા હતા. પરંતુ ઈસવીસન 1975ના સમાનતાના વૈચારિક બાબત તરીકે, અર્થાત કે ઈસવીસન 1975ના આંતરરાષ્ટ્રીય નારી વર્ષ અને નારી દાયકા, એટલે કે ઈસવીસન 1975થી 85, 10 વર્ષ નારી દાયકા,
એ નારી વર્ષ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય નારી વર્ષ ઈસવીસન 1975, આંતરરાષ્ટ્રીય નારી વર્ષ એટલે કે દાયકો ઈસવીસન 1975 થી 85 દરમિયાન વિભિન્ન પરિબળોના પ્રભાવ હેઠળ વિકસેલી સામાજિક જાગૃતિએ નારી અભ્યાસોને નવું બળ પૂરું પાડ્યું કે ભાઈ વિશ્વની અંદર ઈસવીસન 1975ના વર્ષને નારી વર્ષ તરીકે ઘોષિત કર્યા બાદ ઈસવીસન 1975 થી 85 સુધીના આ દાયકામાં નારી અભ્યાસોને વધારે વેગ મળ્યો છે અને તેમની અંદર સામાજિક જાગૃતિ લાવવા માટે, સામાજિક સભાનતા લાવવા માટે વિકસેલી જે નવી પદ્ધતિઓ છે તેમણે આ અભ્યાસોને નવું બળ પૂરું પાડ્યું હોય તેવું જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ આ અગાઉના અભ્યાસોમાં અભ્યાસના હેતુ તરીકે સ્ત્રીઓ જોવા મળતી હતી. એ અભ્યાસો મૂલ્યમુક્ત અને વિશ્લેષણાત્મક સ્વરૂપના હતા. તો પહેલાં પણ અભ્યાસો તો હતા જ તે, પરંતુ મૂલ્યમુક્ત અને વિશ્લેષણાત્મક સ્વરૂપના હતા. તેમાં નારીવાદી પરિપ્રેક્ષ્યનો અભાવ હતો. એટલે કે અહીં ખાસ કરીને સ્ત્રીઓને કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવતી નહોતી, સ્ત્રીઓની પરિસ્થિતિને સમજવામાં આવતી નહોતી, સ્ત્રીઓના પ્રશ્નો, સમસ્યાઓ કે જે કંઈ બાબતો, મૂંઝવણો છે તેને કેન્દ્ર સ્થાને રાખી અને તેના અભ્યાસો કરવામાં આવતા નહોતા. અર્થાત આ જે કાંઈ અભ્યાસો છે તે નારીવાદી પરિપ્રેક્ષ્યથી થયા હોય એવું લાગતું નથી. તે કાર્યક્રમલક્ષી પણ ન હતા. ઈસવીસન 1975 પછીના નારી અભ્યાસોનું સ્વરૂપ ધીમે ધીમે બદલવા લાગ્યું અને હવે આ સદીમાં 8મા અને 9કા દાયકામાં નારી અભ્યાસોનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું. સ્વતંત્રતા બાદ ભારતીય સમાજની અંદર જે સ્ત્રીઓ ઉપરના અત્યાચારો છે, દમન છે, તેમને નથી મળેલા અધિકારો છે, વંચિત રહી ગયેલી છે, હકો નથી, સ્વાધીનતા નથી, સ્વતંત્રતા નથી, તેમનો દરજ્જો નિમ્ન છે, વગેરે બાબતોને કેન્દ્રમાં રાખીને તેના અભ્યાસો થવા લાગ્યા. એટલે કે ઈસવીસન 1975 બાદ જે અભ્યાસો થવા લાગ્યા છે તે નારી પરિપ્રેક્ષ્યથી નારીની દરેક બાબતોને ધ્યાનમાં રાખીને થવા લાગ્યા. એટલે માટે આ અભ્યાસનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું હોય તેવું જોવા મળે છે. નારી અભ્યાસોમાં હવે અભ્યાસના એકમ તરીકે સ્ત્રી અને સ્ત્રી જીવનને પ્રાધાન્ય મળ્યું છે. સ્ત્રીની દરેક બાબતો, દરેક સમસ્યાઓ, દરેક મુદ્દાઓ, પાસાઓને આવરી લઈ અને હવે આ અભ્યાસો થવા લાગ્યા છે. આ અભ્યાસો સમીક્ષાત્મક બનવા લાગ્યા, એની વિચારણા થવા લાગી છે, એનું વિશ્લેષણ થવા લાગ્યું છે, એની અંદર તર્ક શોધવો, ચિંતન કરવું, મનોમંથન કરવું, એનો જે કાંઈ પ્રશ્ન, સમસ્યા કે મૂંઝવણ હોય તેને દૂર કરવા માટે આ અભ્યાસો થવા લાગ્યા છે. તેમાં નારીવાદી પરિપ્રેક્ષ્ય કેન્દ્ર સ્થાને જોવા મળે છે અને તે હવે કાર્યક્રમલક્ષી પણ બન્યા છે. સ્ત્રીઓનો ઉત્થાન, વિકાસ, પ્રગતિ માટેની ચોક્કસ જોગવાઈઓ, કલ્યાણકારી કાર્યક્રમો દ્વારા હવે અભ્યાસો થવા લાગ્યા છે. ડૉક્ટર નીરા દેસાઈ એવું નોંધે છે તેમ સ્ત્રીઓ ઉપરના સંશોધનો અને તેના આધારે સ્ત્રીઓનો દરજ્જો સુધારવા માટેના સંગઠિત પગલાં એ નવી વાત નથી, પરંતુ નવી વાત એ છે કે નારી સંશોધન અને સ્ત્રીઓના દરજ્જાની સુધારણા માટેના પગલાં સ્ત્રીઓના પ્રશ્નો તરફ જોવાનો નવો પરિપ્રેક્ષ્ય વીચ્યો. જો ડૉક્ટર નીરા દેસાઈ આ બાબતને એક સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હવે જે કાંઈ બાબત છે એ નવી છે. પહેલાંના અભ્યાસો કોઈ નવા નથી, પરંતુ હવે જે બાબત છે તે સ્ત્રીઓની દરેક બાબતને જોઈ, તપાસી, વિમર્શ કરી અને તેનો અભ્યાસ કરી અને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો જે નવો પરિપ્રેક્ષ્ય વિકાસ પામ્યો છે તે નારી સંશોધન છે અને એ જ મહત્ત્વની બાબત છે. આ સંદર્ભમાં નારી અભ્યાસોનું મહત્ત્વ આપણે નીચે મુજબ સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, અહીંયાથી આપણે નારી અભ્યાસનું સ્વરૂપ કેવું છે એ નેક્સ્ટ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. હવે વધારે આ બાબતની અંદર ચર્ચા નહીં કરીએ, કારણ કે આ થોડુંક મેં પહેલાં તમને એટલા માટે જ આ પેપર વાંચવા આપેલું છે કે લેન્ધી છે, એને ક્રમશ ટુકડે ટુકડે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે અહીં નારી અભ્યાસ, સ્ત્રી અભ્યાસનો અર્થ, તેની વ્યાખ્યા, એના પરિસ્થિતિ માપવાના 3 માપદંડો અને એનો અર્થ વિસ્તાર સમજવાનો પ્રયત્ન કર્યો છે કે નારીવાદી પરિપ્રેક્ષ્યથી અભ્યાસ થઈ રહ્યા છે અને તેના આધારે તેનું સ્વરૂપ
નારીવાદી પરિપ્રેક્ષ્યથી એના સ્વરૂપને આપણે ક્રમશ સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર પહેલા પોઈન્ટથી કે નારીવાદી પરિપ્રેક્ષ્યથી સ્ત્રી અભ્યાસોનું સ્વરૂપ, એનો પહેલો પોઈન્ટ છે નારીવાદી પરિપ્રેક્ષ્ય. એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આના પછીના ક્રમશ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. એટલે ક્રમશ એમની અંદર ઘણા પેટા પોઈન્ટ્સ છે કે ભાઈ નારી અભ્યાસનું સ્વરૂપ કયું શું છે, એના શું બાબતો એની અંદર મહત્ત્વ ધરાવે છે. તો નારીવાદી પરિપ્રેક્ષ્ય એમનો પહેલો પોઈન્ટ છે, એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું મિત્રો. તો આ પેપર્સને તમે ઘરે વાંચવાનો વધુ આગ્રહ રાખજો. મારાથી કદાચ ક્ષતિ રહી જતી હોય, ભૂલ થઈ જતી હોય તો મિત્રો ક્ષમા કરજો, દર્શક મિત્રો ક્ષમા કરજો મને. અને પુસ્તકની અંદર જે બાબત આપી છે એ જ હકીકત અને તટસ્થ અને વિશ્વસનીય બાબત છે. આ એક આપણો માત્ર આ પરિસ્થિતિને લઈને કોરોનાની મહાબીમારી અને આ ભયંકર સ્થિતિ જે ચાલી રહી છે તે અનુસંધાને માત્ર આ એક આપણો પ્રયત્ન છે અભ્યાસ કરવાનો. આ એક વિડીયોના માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રોને ઔપચારિક જ્ઞાન પ્રાપ્ત થઈ રહે એના માટેનો આ એક માત્ર પ્રયત્ન છે મિત્રો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નારીવાદી પરિપ્રેક્ષ્યથી જે એનું સ્વરૂપ છે તેના અભ્યાસોને સમજવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.